ચાલો ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે છે એ બધા યુનિટ ને વિશે વાત કરેલી હતી. કંડક્ટન્સ ની અંદર ફરીથી આપણે 4 કેટેગરી બનાવી: મોલર કંડક્ટન્સ, ઇક્વિવેલેન્ટ કંડક્ટન્સ, પછી કપ્પા અને બલ્ક કંડક્ટન્સ. એટલે આપણે છે એ અલગ અલગ આના ટાઈપ કર્યા. આ બધાના મેં તમને કીધું તો એમ યુનિટ છે એ પૂછાય, તમારે લોકોએ યુનિટ ધ્યાનમાં લેવાના. અને એક્ઝામ્પલ એ તો જ સોલ્વ થશે જો તમે યુનિટ નું કેલ્ક્યુલેશન કરશો તો પ્રોપર. બરાબર. અહીંયા આગળ છે જો સેલ કોન્સ્ટન્ટ, પછી મોલર કંડક્ટિવિટી, ખાલી કંડક્ટિવિટી અને ડિગ્રી ઓફ ડિસોસિએશન. ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે આલ્ફા. આલ્ફા નો કોઈ દિવસ યુનિટ ન હોય. બરાબર. આલ્ફા એટલે શું છે? ડિસોસિએટેડ મોલ અપોન ટેકન મોલ. આલ્ફા તો ડીઓડી છે, ડિગ્રી ઓફ ડિસોસિએશન પર્સન્ટેજ ની અંદર આપણે એને જોઈએ, એટલે એનો તો ક્યારે યુનિટ ન હોય, એ ડાયમેન્શન લેસ થશે. સેલ કોન્સ્ટન્ટ એટલે શું થાય ભાઈ? એલ અપોન એ જી સ્ટાર છે, એટલે એનો યુનિટ સેન્ટીમીટર ઇન્વર્સ, મીટર ઇન્વર્સ એવી રીતે આવી જશે. મોલર કંડક્ટિવિટી માટે આપણે કીધું સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બરાબર છે. કપ્પા માટે શું આવશે? ઓમ ઇન્વર્સ, મીટર ઇન્વર્સ છે, આવો યુનિટ બની શકે. ચલો નેક્સ્ટ. તમને એવો ક્વેશ્ચન આપ્યો છે કે આ જે ઇક્વેશન છે ડીવાય-હેકેલોન-સેગર ઇક્વેશન, આ કયા ઇલેક્ટ્રોલાઇટ માટે એપ્લિકેબલ છે? તો કાલે આપણે છે એક ગ્રાફ બનાવેલો હતો, એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને વીક ઇલેક્ટ્રોલાઇટ. વીક ઇલેક્ટ્રોલાઇટ હોય એની અંદર કોઈ દિવસ છે વાય એક્સિસ ઉપર ગ્રાફ ટચ ન થાય, પોસિબલ નથી. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે આપણને સ્લોપની વેલ્યુ મળે. તો આ ઇક્વેશન સ્ટ્રોંગ માટે જ છે. તમારે ઈ ગોતવાનું કે આમાંથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કોણ છે. ફોર્મિક એસિડ વીક કહેવાય, કોવેલેન્ટ બોન્ડ હોય એમાં. HCl અહીં આગળ આપેલું છે વીક એસિડ છે. NH4OH એ વીક બેઝ છે. NaCl એક સોલ્ટ છે જેને તમે એપ્લાય કરી શકો. બરાબર. સ્ટ્રોંગ માટે આપણે એપ્લાય કરીએ, વીક માટે એપ્લાય થઈ શકે નહીં. ચલો નેક્સ્ટ. સ્પેસિફિક કંડક્ટન્સ ઓફ અ સોલ્ટ 0.01 મોલર. અને અહીંયા આગળ છે એ તમને લખીને આપેલું છે સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. એટલે આ જે છે એ તમને શું આપેલું છે? કપ્પા. કાપાની વેલ્યુ અહીંયા આગળ આપણને આપેલી છે. મોલર કંડક્ટન્સ ઓફ ધ સેમ સોલ્યુશન વિલ બી. અહીંયા આગળ તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે છે લેમ્બડા એમ. મોલર કંડક્ટન્સ એટલે છે એ શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું ભાઈ? લેમ્બડા એમ. પણ લેમ્બડા એમ ની અંદર કઈ ફોર્મ્યુલા યુઝ કરવી એ ક્યાંથી ખબર પડશે? અહીંયા આગળથી આ યુનિટ જોઈને ખબર પડે ભાઈ. આમાં જો સેન્ટીમીટર ઇન્વર્સ લખેલું છે, સેન્ટીમીટર આપેલું હોય તો શેમાં લેશું બોલો? ઉપર 1000 લેવાના કે નીચે લેવાના? જ્ઞાન વેલી તો અહીંયા આગળ પછી તમે સોલ્વ કરી દેજો. ઉપર અહીંયા આગળ આવશે 1000, નીચે અહીંયા કપ્પા અને નીચે આવશે મોલારિટી. બરાબર. resistance of a conductivity cell filled with 0.1 molar KCl solution is 100. પછી અહીંયા આગળ છે એની કંડક્ટિવિટી એટલે કે કપ્પા પણ આપેલો છે 1.29. what will be the value of conductivity cell constant? તમને પૂછે છે જી સ્ટાર. બરાબર. જી સ્ટાર નું પૂછે છે ભાઈ તમને, તો તમારે શું કરવું જોઈએ અહીંયા આગળ બોલો? આવું તો ખબર છે ને, કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ જી સ્ટાર. તમને જે અહીંયા આગળ પૂછે છે એ આ પૂછેલું છે. જો આ જી સ્ટાર સેલ કંડક્ટિવિટીના સેલ કોન્સ્ટન્ટ ની વાત કરે છે ને. કપ્પાની વેલ્યુ અહીંયા આગળ આપેલું છે, તમારે છે એ જી રાખવું પડે. હવે જી તમને આપેલું નથી તો શું કરશો બોલો? મોડાસા સેન્ટર. જી તો આમાં આપણને કઈ દેખાતું જ નથી. મોરબી જી બરાબર 1/r. 1/r. હા બરાબર છે. અહીંયા આગળ જી એટલે 1/r, તો કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી સ્ટાર અપોન આર. આવું આપણે કરી દઈએ ને. હવે બધી વેલ્યુ ભાઈ મૂકી દો, જવાબ લઈ આવજો. For a strong electrolyte, plot of a molar conductivity against concentration.
આ તો ગ્રાફ બનાવવાનો એ તમને શીખવાડ્યું છે. અને એની સ્ટ્રેટ લાઈન મળે છે વિથ નેગેટિવ સ્લોપ, ઋણ ઢાળ ધરાવતી સુરેખા મળે, બરાબર? નેગેટિવ સ્લોપ વાળી લાઈન છે. ધ કરેક્ટ યુનિટ ફોર ધ સ્લોપ ઇઝ, તો એ સ્લોપ જે મળે છે એનો પ્રોપર યુનિટ શું થાય? જામનગર હરિયા. જામનગર હરિયા સેન્ટર. હેલો સર. હા, અમદાવાદ. એ ઓકે, ચલો ભાઈ, એ બરાબર જવાબ છે. કઈ રીતે આવશે? અહીંયા આગળ તો તમે અંડરરૂટ સી લીધેલું છે, અને અહીંયા આગળ લેમ્બડા એમ, અહીંયા આગળ આવશે સ્લોપ ટેન થીટા. સ્લોપ એટલે શું કહેવાય? ટેન થીટા કહેવાય ને. એટલે તમારે છે એ ઉપર કયું લેવું પડશે? લેમ્બડા એમ. એટલે અહીંયા આગળ આની વેલ્યુ તો સાયમન સેન્ટીમીટરમાં છે, તો નામ જ લખું સાયમન સેન્ટીમીટર સ્ક્વેર હોલ ઇનવર્સ. અહીંયા આગળ આવશે અંડરરૂટ સી ડિવાઈડ બાય અંડરરૂટ સી કરવાનો ને. તમારે સ્લોપ એ લેવો છે ને, એ બરાબર. અહીંયા આગળ સ્લોપ ઇઝ ઇક્વલ ટુ શું છે? માઇનસ એ, કારણ કે ઇક્વેશન તમારું આવું છે. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 એમ માઇનસ એ અંડરરૂટ સી. આ રહ્યો એ. આની એની વેલ્યુ આવી આવશે ભાઈ. સી એટલે શું છે બોલો? મોલ પર લીટર. અને અહીંયા આગળ અંડરરૂટ સી છે એટલે મારે કરવું પડે રેઝ ટુ 1/2. તો ઇઝ ઇક્વલ ટુ સાયમન સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા આગળ મોલ દેખાય છે ને, નીચે છે, અને રેઝ ટુ 1/2 છે, એટલે કેટલા થઈ જશે? મોલ રેઝ ટુ -3/2 લીટર રેઝ ટુ 1/2. બરાબર છે ભાઈ. નેક્સ્ટ એક ફિગર અહીંયા આગળ આપેલી છે. આ એ છે ને, અહીંયા આગળ બી છે. તમારે સાચા સેન્ટેન્સ આની અંદરથી ગોતવાના છે. નહીં, તમને ગોતવાનું કીધું છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. ઇનકરેક્ટ, ખોટા સેન્ટેન્સ ગોતો. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ગોતો. ફાઇન્ડ આઉટ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ્સ. એટલે કયા કયા સેન્ટેન્સ રોંગ છે. ચલો, બરોડા સેન્ટર એ ઉપર કમેન્ટ કરો. સેન્ટેન્સ એ ઉપર કમેન્ટ કરો. ચાલ ભાઈ, નિશવ. નિશવ, સેન્ટેન્સ એ ટ્રુ કે ફોલ્સ? સેન્ટેન્સ એ છે એ ટ્રુ છે કે ફોલ્સ છે? સર ટ્રુ. ઓકે, અહીંયા આગળ આ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ દેખ. અહીંયા આગળ એ છે એ આ નીચે વાળું આપેલું છે, અને એને અહીંયા આગળ તમે આમ લઈ જાઓ આગળ, એક્સ્ટ્રા પ્લોટેશન કરો, તો એક્સ્ટ્રા પ્લોટેશન થી કોઈ દિવસ તમને લેમ્બડા 0 એમ નો આપે. બી અહીંયા આગળ સ્ટ્રોંગ છે ને, એ વીક છે. જો આ વાળી લાઈન છે એ કોની માટે હોય? ધીસ ઇઝ ફોર વીક. અને આ કોની માટે હોય? સ્ટ્રેટ લાઈન, સ્ટ્રોંગ માટે. તો બી માટે એક્સ્ટ્રા પ્લોટેશન થી વેલ્યુ મળે, એ માટે ન મળે. પેલું સેન્ટેન્સ છે એ ફોલ્સ છે. ફોર ઇલેક્ટ્રોલાઇટ બી, લેમ્બડા 0 એમ વર્સિસ અંડરરૂટ સી, ગ્રાફ ઇઝ અ સ્ટ્રેટ લાઈન વિથ ઇન્ટરસેપ્ટ ઇક્વલ ટુ લેમ્બડા 0 એમ. તો આ બી સેન્ટેન્સ પ્રોપર કહેવાય. ગ્રાફ તો આપેલો છે, જો તમે લોકો વ્યવસ્થિત. હેલો સર. હા, સર, આ લેમ્બડા 0 એમ વર્સિસ રૂટ સી નો ગ્રાફ દીધો તો સેન્ટેન્સ ફોલ્સ થવું જોઈએ ને, લેમ્બડા એમ આવવું જોઈએ ને. ક્યાં લેમ્બડા એમ આવવું જોઈએ? સ્ટેટમેન્ટમાં બી. પેલા સ્ટેટમેન્ટમાં. હા, એ ટાઈપિંગ મિસ્ટેક હશે અહીંયા આગળ. આ ટાઈપિંગ મિસ્ટેક છે. બબ્બે તો લેમ્બડા નો હોય ને. અહીંયા આગળ જે લેમ્બડા 0 એમ છે ને, અહીંયા છે. બે તો કોઈ દી નો હોય ને, પોસિબલ જ નથી ને. એટલે આ તો ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા આગળ ખાલી જ લેમ્બડા એમ હોય.
ઇન્ટરસેપ્ટ લેમડા 0 જ હોય, ઇન્ટરસેપ્ટમાં તો 0 આવે જ છે. પછી at infinite dilution the value of degree of dissociation approaches to 0 for electrolyte B. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરી નાખો તો ડિગ્રી ઓફ ડિસોસિએશન છે એ કેટલું થઈ જાય? એપ્રોચીસ ટુ 0 ફોર ઇલેક્ટ્રોલાઇટ બી. ઇલેક્ટ્રોલાઇટ બી માટે ડિગ્રી ઓફ ડિસોસિએશન 0 થઈ જાય. બોલો આની ઉપર કમેન્ટ કરો. રાજકોટ ગુરુકુળ, મોરબી હોય તો મોરબી. ચલો ભાઈ મોરબી સેન્ટર તમે બોલો. ફોલ્સ. આ વાળું ખોટું છે. ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે છે એ શું કહેવાય? ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે આલ્ફા, અને જેમ જેમ ડાયલ્યુશન કરો એમ તો 100% તરફ જાય, 0 ઉપર ન જાય. આ પણ સેન્ટેન્સ છે એ રોંગ છે. લેમ્ડા 0m ફોર એની ઇલેક્ટ્રોલાઇટ A or B can be calculated using લેમ્ડા 0 for individual ions. આ સાચી વાત છે. આ આપણે લર્ન કરવાનું બાકી છે. આ સાચું છે. ઇન શોર્ટ આમાં સેન્ટેન્સ A અને સેન્ટેન્સ C બે રોંગ છે. બી અને ડી સેન્ટેન્સ પ્રોપર છે. એમાં એક જગ્યાએ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે થોડી. આ આપણો આજનો ટોપિક છે, બરાબર. થોડું કાલ તમને મેં બધાના કંડક્ટિવિટી માટે વાત કરેલી હતી, એવો જ ક્વેશ્ચન અહીંયા આગળ પૂછેલો છે. એકદમ ઈઝી છે. ચલો સુચિબેન. Sir, option A. ઓકે. તમને એવું કીધેલું છે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ. ઇક્વિવેલન્ટ ને મોલર બે એક જ થાય આની માટે, કારણ કે Li+1 છે, Na+1 છે, K+1 છે. તમને એવું શું કીધું? એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન પૂરેપૂરું થઈ ગયું છે, તો હવે અહીંયા આગળ છે એ સૌથી વધારે કન્ડક્શન કોણ શો કરે? ઓપ્શન એ નથી. ચલો બીજા કોઈ. તમને મેં કાલ લખાવેલો તો ઓર્ડર. બોમ્બે આવશે. બોમ્બે થશે. મેં તમને કાલે આવું તો લખાયું કે ભાઈ Li+ સાઈઝ નાની પણ હાઇડ્રેશન સૌથી વધારે. આવું નતું લખાવેલું કાલે? સાઈઝ નાની પણ હાઇડ્રેશન મેક્સિમમ. એક્વિયસ કયો એટલે ઈ આખું અલગ થઈ જાય. એની કરતા વધારે Na+ છે. Cl ને કોમન માની લો ભાઈ. Cl બધામાં કોમન. એની કરતા વધારે કયું આવશે? Ka+ એક્વિયસ. તમારો આન્સર થવો જોઈએ બી. ક્લોરાઇડ કોમન બધામાં. જેમ નાનો હોય, અને તમને કીધું છે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન, લિક્વિડ નું તો ક્યારેય પૂછે નહીં, એક્વિયસ નું જ પૂછે. A conductivity cell has a cell constant. Cell constant તમને આપેલો છે 0.5 સેન્ટીમીટર ઇન્વર્સ. This cell will filled with 0.01 મોલર NaCl, અને એનું રેઝિસ્ટન્સ આપેલો છે 384 આપ્યું છે અહીંયા આગળ. તમને એવું કીધું કે ઇક્વિવેલન્ટ કન્ડક્ટન્સ ફાઇન્ડ આઉટ કરો. NaCl માટે મોલર ને ઇક્વિવેલન્ટ બે એકનું એક જ કહેવાય. ચાલો તમે લોકો સોલ્વ કરીને કહેશો મને. આ એક્ઝામ્પલમાં હું કોઈ હિન્ટ નથી આપતો, તમે લોકો જાતે સોલ્વ કરો. કોઈને આન્સર મળી ગયો? સર એ આવે છે. ઓકે. ખબર નહીં આવતો હશે, પણ હિન્ટ આપી દો હવે. પહેલા તો તમને કીધું છે ઇક્વિવેલન્ટ ને મોલર આની માટે બે એક જ થાય. તો મારે અહીંયા આગળ લખવું પડે કપ્પા, ને બીજું આમાં સેલ કોન્સ્ટન્ટ સેન્ટીમીટર ઇન્વર્સમાં છે.
તો આપણે શું કરીએ બોલો? અહીંયા આગળ છે 1000 ઇન્ટુ કરીએ કપ્પા અને અપોન અહીંયા રાખીએ મોલારિટી અથવા તો નોર્માલિટી, બે એકનું એક જ છે આની માટે. તો હવે શું કર, અહીંયા આગળ કપ્પા નથી તો કપ્પા માટેથી શું મારે કરવું પડે? કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ જી સ્ટાર. કપ્પાની આવી ફોર્મ્યુલા તમને યાદ હોવી જ જોઈએ. કપ્પા એટલે શું થાય? જી ઇન્ટુ જી સ્ટાર. અલગ અલગ ઘણા બધા મેં તમને જી સ્ટાર ના ફોર્મ્યુલા લખાવેલા ને, એ જી સ્ટાર માં એક ફોર્મ્યુલા આ બને જો કપ્પાની, કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ જી સ્ટાર. બરાબર, બધાએ આ ફોર્મ્યુલા ઓલવેઝ યાદ રાખવાની. અને આ ફોર્મ્યુલામાં તમને ગમે એક વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હશે, તમને એવી રીતે જ છે એ બનાવીને આપશે ન્યુમેરિકલ. સીધો કપ્પા બહુ ઓછો આપે, બાકી આવી રીતે ફેરવવું પૂછવાનું હોય તો આવી રીતે આપી દેશે. ચલો થયું, હવે વેલ્યુ મૂકીને ચેક કરી લેજો તમે. ચાલો બીજું આવો ટાઈપનો એક્ઝામ્પલ છે. જામનગર રાધિકા, રાજકોટ સેન્ટર. બોલો ભાઈ, કોક જવાબ લાવો. સર એ આવેલો. ઓકે, મેં આની અંદર ખાલી તમે જોશો ને તો બધાની અંદર ખાલી ડેસિમલ પોઈન્ટ નો ડિફરન્સ છે, એટલે જે જવાબ લાવો એ પ્રોપર લાવજો. વેલ્યુઝ મૂકી અને આન્સર લઈ આવજો. આ મારે સોલ્વ કરવાની જરૂર છે નહીં. નીટ 23 નો ક્વેશ્ચન છે. કંડક્ટિવિટી ઓફ સેન્ટીમોલર સોલ્યુશન. સેન્ટીમોલર સોલ્યુશન એટલે શું કહેશો? ડેસી સેન્ટી મિલી માઇક્રો એવા મિલીમોલર, એમ સેન્ટીમોલર છે એટલે કેટલી મોલારિટી થાય? સેન્ટીમોલર એટલે કેટલા મોલર સોલ્યુશન કહેવાય? ચાલો જીવાની ક્રિસ્ટ. 10 raised to -2 molar. 10⁻², 0.01 મોલર. હા, તો પેલું તો તમને અહીંયા 0.01 મોલર આપી દીધેલું છે KCl, અને અહીંયા આગળ યુનિટ જો આ ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ, ઇનડાયરેક્ટલી આ કપ્પા પ્રોવાઈડ કરેલો છે. આ બરાબર કપ્પા આપેલો છે. એન્ડ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ સેલ કન્ટેનિંગ ધ સોલ્યુશન, એક તમને આર આપેલો છે, ફાઇન્ડ આઉટ કરો સેલ કોન્સ્ટન્ટ. સેલ કોન્સ્ટન્ટ ગોતવાનો છે. અગેન ફોર્મ્યુલા તો તમારે છે, સેલ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરવો હોય તો શું આવશે બોલો? આ વાળું, કપ્પા ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ જી સ્ટાર. તમારે જી સ્ટાર ફાઇન્ડ આઉટ કરવો છે તો જી ગોતી લો. ચલો નેક્સ્ટ. આમાં નવું કઈ નથી. અહીંયા આગળ છે એ કોન્સન્ટ્રેશન નો અંડર રૂટ આપ્યો છે, અને અહીંયા આગળ લેમડા આપેલો છે આપણને. બે અલગ અલગ કોન્સન્ટ્રેશન છે. એકની માટે રેઝિસ્ટન્સ આપેલો છે, બીજા માટે રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. વેલ્યુઝ તમારે આમાંથી કોઈ નથી જોવાની, આને ગ્રાફને જોઈને વેલ્યુઝ નક્કી કરવાની છે. અહીંયા બે અલગ અલગ કોન્સન્ટ્રેશન ઉપર આપેલું છે, તો અહીંથી જોઈને ડિસાઈડ કરીને આર ફાઇન્ડ આઉટ કરવાનો. રેઝિસ્ટન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો થાય. બરાબર, બધા ભાઈ એકના એક જેવા જ છે. હવે આમાં બધા એક ફરીથી બધા કરાવવાનો કોઈ મિનિંગ નથી રહેતો. એક જ પેટર્નના ઘણા બધા ક્વેશ્ચન છે આની અંદર. આ એક ક્વેશ્ચન ની અંદર ડાઉટ છે મને, એટલે હું હજી પ્રોપર આની અંદર શ્યોર નથી, કારણ કે આમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે 2020 શિફ્ટ 1 નો. બધામાં અલગ અલગ આન્સર કે છે, પણ એઝ પર કેમેસ્ટ્રી જે છે આની અંદર આન્સર કરેક્શન થઈને આમાં ઓલ આર કરેક્ટ એવું થવું જોઈએ. તમને શું પૂછેલું છે? CnACl અને CbASO4 ઇઝ ધ કન્ડક્ટન્સ ઇન સાયમન, એટલે કે G ની વેલ્યુ બધી આપેલી છે. બરાબર છે, એને G ની વેલ્યુ આપેલી છે. બરાબર, કન્ડક્ટન્સ માટે. NaCl માટે CnACl કન્ડક્ટન્સ છે, અને બીજી એક કન્ડક્ટન્સ કોની માટે આપણને આપેલું છે? તો કે કન્ડક્ટન્સ ફોર BaSO4. અલગ અલગ સેન્ટેન્સીસ આપેલા છે, એને કમ્પેર કરો. તો પેલું સેન્ટેન્સ એને એવું કીધેલું છે કે conductance of NaCl at T2 temperature is greater than conductance of NaCl at T1 temperature.
પ્રોવાઇડેડ ધેટ T2 ઇઝ ગ્રેટર ધેન T1. આનો મિનિંગ શું થયો? T1 કરતા T2 ટેમ્પરેચરે કન્ડક્ટન્સ વધારે છે. ટેમ્પરેચર વધારો તો આયનિક મોબિલિટી તો બધી વધે જ, તેવું આપણે નક્કી કરેલું છે. તો મોબિલિટીઝ છે એ ઇન્ક્રીઝ થાય છે ને, ઇન્ક્રીઝ થાય એટલે આપણે શું કરીએ કે ભાઈ પહેલું સેન્ટેન્સ પ્રોપર છે, પહેલું સાચું છે. સેકન્ડ વાંચો, NaCl કરતા BaSO4 છે, NaCl બહુ વધારે હોય, BaSO4 બહુ ઓછું હોય, બરાબર છે. કન્ડક્ટન્સ ઓફ NaCl ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન કન્ડક્ટન્સ ઓફ BaSO4. તો આ સાચું છે. BaSO4 તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ને, સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હોય તો એમાં તો આયન્સ આલ્ફા બહુ ઓછો હોય, બરાબર. અને આ છે એ તો પૂરેપૂરો ડિસોશિએટ થઈ ગયો હોય 100 માંથી 100 મોલ. તો આ પણ એકદમ પ્રોપર કન્ડિશન છે, આ સાચું જ છે. પછી સેકન્ડ એને એવું કીધેલું છે ઉપરવાળા માટે, જેમ આપણે લખ્યું ને એવું જ તે, કે ભાઈ કન્ડક્ટન્સ ઓફ BaSO4 at T2 is greater than conductance BaSO4 T1 અને T2 greater than T1. તો આ સાચું છે. હાઈ ટેમ્પરેચરે આલ્ફા વધે, ટેમ્પરેચર વધારો તો BaSO4 ડિસોશિએટ થાય, અને ડિસોશિએટ થાય એટલે આપણને કન્ડક્ટન્સ વધારે મળે. આ સેન્ટેન્સ એ સાચું છે. અને નીચેનું સેન્ટેન્સ જો, આયોનિક મોબિલિટીઝ ઓફ આયન્સ ફોર બોથ સોલ્ટ ઇન્ક્રીઝ વિથ ટી, આ સાચું જ છે. એ કઈ સેન્ટેન્સ આમાં ખોટા નથી. આપણા મોડ્યુલની અંદર ટેમ્પરરી એ લોકોએ આ જવાબ મૂક્યો છે, પણ હજી એકદમ જેને કહેવાય કે સેટિસ્ફેક્ટરી આન્સર તો નથી થઈ, બરાબર. એટલે આ ક્વેશ્ચન ગ્રેસ થવો જોઈએ. ચલો નેક્સ્ટ. ઓકે, હવે નવી થિયરી આપણે સ્ટાર્ટ કરવાની છે, એ કરીએ. કાલનો આપણો જે ક્વેશ્ચન હતો ત્યાંથી આપણે બાકી રાખેલું, ત્યાં આવી જઈએ આપણે પાછા. એક ગ્રાફ બનાવેલો આપણે, બરાબર છે. ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન ની વાત કરેલી ને આપણે આખી, ઇફેક્ટ ઓફ ડાયલ્યુશન. √C અહીંયા આગળ આવશે લેમ્ડા એમ. આ KCl સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે અહીંયા જો ઈ ટચ કરે તો આપણને શું મળે? λ0m. બીજું શું બોલાય? લેમ્ડા ઇન્ફાઇનાઇટ એમ. આના 3 નામ કીધા હતા તમને અલગ અલગ. 0 કોન્સન્ટ્રેશન ઉપર મોલર કન્ડક્ટન્સ, વોલ્યુમ થઈ ગયું હોય ઇન્ફાઇનાઇટ એટલે એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન મોલર કન્ડક્ટન્સ, અને એક શું કીધું હતું? લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ. હવે આનાથી વધારે વેલ્યુ ન મળે, લિમિટિંગ મોલર કન્ડક્ટન્સ. આ છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે છે. અને મેં તમને એવું કીધું હતું કે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ માટે થઈ અને જેમ જેમ તમે ડાયલ્યુશન કરો એવી રીતે જી વધે, બરાબર. ધીસ ઇઝ ફોર સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. અને બીજું શું કીધેલું હતું? બોલો. ડાયલ્યુશન કરો તો જી વધે અને કપ્પા કેવો થાય? ઓછો. નંબર ઓફ આયન્સ પર ml ઓછા થાય તો કપ્પા પણ ઓછો થાય. હવે વાત કરવાની છે વીક ઇલેક્ટ્રોલાઇટ માટે. વીક ઇલેક્ટ્રોલાઇટ ની અંદર તમે ડાયલ્યુશન કરો એટલે શું થાય? બોલો. ડાયલ્યુશન જેવું કરો એટલે આલ્ફા વધે, નવા નવા આયન્સ અંદર એન્ટર થાય, અને જેવા નવા નવા આયન્સ એન્ટર થાય એટલે ગ્રાફ તમને આવી રીતે મળે. ઇટ ઇઝ ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ એસિટિક એસિડ. જેમ જેમ તમે ડાયલ્યુશન કરો, વોટર એડ કરો એટલે આલ્ફા વધે, અને આલ્ફા વધે એટલે અહીંયા આગળ પણ શું ઇન્ક્રીઝ થશે? જી ઇન્ક્રીઝ થશે. કપ્પા તો આમાં ઓછો જ થાય. બે માટે એકનું એક જ છે, પણ ફેર ખાલી અહીંયા આવશે. આમાં આલ્ફા વધે, ઓલામાં આલ્ફા તો એમનેમ જ રહે. આલ્ફા રિમેન્સ કોન્સ્ટન્ટ, જસ્ટ ઇન્ટર આયોનિક એટ્રેક્શન ડિક્રીઝિસ. આયોનિક ઇન્ટરેક્શન ઓછું થાય ને એટલે જી વધે, પણ એમાં વધારો થાય ને આમાં જીમાં વધારો થાય બહુ મોટો હોય. આમાં તમે જુઓ ક્યાંય તમને λ0m નહીં મળે. λ0m ઇઝ નોટ પોસિબલ. જેમ ડાયલ્યુશન કરો એટલે ગ્રાફ સીધો ઉપર ગયો. તો ગ્રાફ ઉપરથી આપણને λ0m ની વેલ્યુ મળતી નથી, અને આપણે એ ડિરાઈવ કરવી છે. તો એક સાયન્ટિસ્ટ છે
કોલરોશ, એને અલગ અલગ એક્સપેરિમેન્ટ ને એની ઉપરથી છે ઈ એક લો બનાવ્યો અને આપણે વીક ઇલેક્ટ્રોલાઇટ માટે પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. આપણે વાત કરીએ કોલરોશ. કોલરોશ લો ફોર માઇગ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ આયન્સ. કોલરોશનો સ્વતંત્ર આયનનો અભિગમનનો સિદ્ધાંત, એવું ગુજરાતીમાં લખેલું. ઇન્ડિપેન્ડન્ટ માઇગ્રેશન બોલાય એને કોલરોશ, કોહલરોશ એવું ન બોલાય, બરાબર? કોલરોશ. કોલરોશે છે એ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા, ઇન્ફાઇનાઇટ બધા સોલ્ટ લઈને એના ડાયલ્યુશન કરીને આખો ડેટાનો સર્વે કર્યો. પછી એને શું જોયું કે ભાઈ આપણે મોલર કંડક્ટન્સ લઈએ, અલગ અલગ મોલર કંડક્ટન્સ લેવાના છે. અહીંયા આગળ આપણે લખીએ એટલે આપણને છે એ ખ્યાલ આવશે. ચલો, મોલર કંડક્ટન્સ KCl માઇનસ લેમડા 0m મોલર કંડક્ટન્સ NaCl. આ બેનો ડિફરન્સ લીધો એને. આટલો જ ડિફરન્સ એને શેમાં મળ્યો? આટલો જ ડિફરન્સ એને મળ્યો infinite molar conductance at infinite dilution of KBr minus lambda 0m NaBr. જે વેલ્યુ એને છે એ પહેલામાં મળી હતી એ જ વેલ્યુ સેકન્ડમાં મળી. હવે એને હજી એનાયન ચેન્જ કરી દીધો. lambda 0m Ki minus lambda 0m NaI. અને આ બધાની અંદર એને એક જ વેલ્યુ મળી. કેટલી વેલ્યુ મળી ભાઈ? તો કે 23.4 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બધાની અંદર એને એક જ વેલ્યુ છે એ મળે છે. ડિફરન્સ અલગ અલગ સોલ્ટના લીધા તો એ વેલ્યુ એક મળે. બીજો એક્સપેરિમેન્ટ એને પરફોર્મ કર્યો એનાયન માટે થઈને, એની વાત કરી દઈએ અહીંયા આગળ. ચલો, લેમડા 0m NaBr માઇનસ લેમડા 0m કે NaCl. આટલો જ ડિફરન્સ એને આની માટે પણ મળ્યો. લેમડા 0m KBr માઇનસ લેમડા 0m NaBr. અને આમાં એને છે એ વેલ્યુ કેટલી મળી? તો કે સાહેબ અહીંયા આગળ વેલ્યુ મળે છે 1.8 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આનો તમે મિનિંગ સમજો. હરખી રીતે તમે જુઓ ને તો અહીંયા આગળ આ જે નીચે વાળું છે NaBr માઇનસ NaCl, KBr માઇનસ NaBr, એકચ્યુઅલી અહીંયા આગળ NaCl, સોરી, બરાબર છે. અહીંયા આગળ છે એ તમે ખરેખર જુઓ ને તો એકચ્યુઅલી ડિફરન્સ કોનો નીકળે છે અહીંયા આગળ? આમાં જુઓ Na બે કોમન થઈ જાય છે. ડિફરન્સ જે છે એ Br અને Cl નો છે. અહીંયા પણ જુઓ K અને K કોમન છે, Br અને Cl નો ડિફરન્સ છે. તો આ જે વેલ્યુ એને મળે છે એ ખરેખર તો વેલ્યુ કોની મળે છે? તો કે લેમડા 0 K પ્લસ માઇનસ લેમડા 0 Na પ્લસ નો ડિફરન્સ છે આ 1.8. ઉપરના એક્ઝામ્પલમાં જુઓ તો KCl માઇનસ NaCl, Cl કોમન છે, જો કોઈ ઇફેક્ટ જ નથી. હે, અહીંયા આગળ તમે જો Br અને Br ની કોઈ ઇફેક્ટ જ નથી. ભલે આયન્સ બદલાઈ ગયા તોય ડિફરન્સ સેમ રહે છે. અહીંયા તમે જો I અને I લીધા તોય ડિફરન્સ સેમ રહે છે. તો ખરેખર અહીંયા આગળ જે આ ડિફરન્સ છે ને એ ડિફરન્સ કોનો છે? તો કે ઇટ ઇઝ એકચ્યુઅલી ડિફરન્સ ઓફ લેમડા 0 K પ્લસ માઇનસ અહીંયા આગળ છે એ ડિફરન્સ કોનો આવે છે? તો કે K અને Na નો. અહીંયા આગળ છે એ Br અને Cl નો ડિફરન્સ છે ભાઈ. હા, અહીંયા આગળ છે એ ડિફરન્સ કોનો છે? તો કે K પ્લસ માઇનસ લેમડા 0 Na પ્લસ.
કોમન હોય એને ભૂલી જાઓ. આમાં સોડિયમ ને ભૂલી જાઓ, પોટેશિયમ ને ભૂલી જાઓ. ડિફરન્સ Br અને Cl નો છે 1.8. અને અહીંયા આગળ ડિફરન્સ કોનો છે તો કે K પ્લસ અને Na પ્લસ નો કેટલો છે 23.4. આ વેલ્યુ યાદ રાખવાની છે. આ વેલ્યુઝ યાદ રાખવાની છે, બરાબર છે. 23.4 અને 1.8 આટલી બધી જરૂરી નથી, પણ કઈ નક્કી ન કહેવાય એમ. આની ઉપરથી એને એક એવો રૂલ બનાવ્યો, આ ડિફરન્સીસ જોઈને એને એવું નક્કી કર્યું કે આ વેલ્યુ ઓલવેઝ ફિક્સ ક્યારે રહે, જ્યારે આની વેલ્યુ કોઈ ફિક્સ હોય, આની વેલ્યુ ફિક્સ રહેતી હોય તો, બરાબર છે. એટલે એની ઉપરથી એને એક એવો આઈડિયા આવ્યો કે ભાઈ આની વેલ્યુ ફિક્સ છે. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટના આયનની મોબિલિટી ફિક્સ હોય. જેમ કે અહીંયા આગળ KCl છે તો એમાં બેયને લીધે થઈને મોબિલિટી હોય, K+ ને લીધે થઈને હોય અને Cl- ને લીધે થઈને હોય. એને પછી આવો આઈડિયા આવ્યો, જો આ પેલાને જ ફોકસ કરજો ભાઈ, ખાલી આ પેલા વાળાને, બાકીના બધાને ભૂલી જાઓ. એને એવું વિચાર્યું કે ભાઈ આ પેલું જે છે ને એ એકચ્યુઅલી આવી રીતે છે, λ0 K+ ને લીધે થઈ અને પ્લસ λ0 Cl- ને લીધે થઈને. KCl ની મોબિલિટી બેયને લીધે થઈને હોય. માઇનસ તમે શું કરો છો બોલો? માઇનસ તો કે સાહેબ λ0 Na પ્લસ λ0 Cl-. હવે તો ખબર પડે ને, આ બ્રેકેટ ને ઓપન કરી દો, આ બ્રેકેટ ને ઓપન કરો એટલે અહીંયા પણ માઇનસ થઈ જશે. એટલે આ માઇનસ Cl ને પ્લસ Cl ગયા તો ડિફરન્સ કોનો આવ્યો? K+ અને Na+ નો. આનો મિનિંગ એવો થયો કે બધા જ ઇલેક્ટ્રોલાઇટ ની અંદર ઇન્ડિવિડ્યુઅલ આયન પોતે કંઈક કન્ડક્ટિવિટી ની અંદર પોતાનો ફાળો આપે, બરાબર છે. નેટ મોલર કન્ડક્ટિવિટી છે એમાં ઇન્ડિવિડ્યુઅલ આયન પોતે કંઈક ને કંઈક એનું કન્ટ્રીબ્યુશન આપે. each ion makes its own contribution to total molar conductivity at infinite dilution. દરેક આયન પોતાનો કંઈક ફાળો આપે. આ એક્ઝેક્ટ કોની જેવું છે? તમે આને આવી રીતે લખી શકો. જો આને તમે આવી રીતે વિચારો કે ભાઈ λ0m NaCl, તો મારે શું લખવાનું? નાનો આયન કરવાનો, આયન માટે થઈને નાનો લેમડા કરવાનો, બરાબર. કમ્પાઉન્ડ માટે થઈને મોટો લેમડા, આયન માટે થઈને નાનો લેમડા. મોલર કંડક્ટન્સ ઓફ Na પ્લસ λ0 મોલર કંડક્ટન્સ ઓફ Cl-. માનો કે તમને આવી રીતે આપ્યું છે λ0 BaCl2 મોલર કંડક્ટન્સ ઓફ બેરિયમ ક્લોરાઇડ, તો તમે શું લખશો બોલો? λ0m Ba+2 પ્લસ 2 મોલ, 2 મોલ ક્લોરાઇડ છે ને, 2 મોલ્સ એટલે 2 મોલર કંડક્ટન્સ ઓફ Cl. જેટલા આયન્સ હોય બધાનો સમ કરી દેવાનો. માનો કે તમને આવું આપ્યું છે λ0m Al2 SO4 thrice. શું લખશું આને આપણે? 2 into λ0m Al+3 plus 3 λ0m into SO4 minus 2. Each ion makes its own contribution to total molar conductance at infinite dilution. Infinite dilution ઉપર બધા જ આયનો પોતાનું કંઈક ને કંઈક કન્ટ્રીબ્યુશન આપે. એટલે તમે આવી રીતે લખી શકો, નેટ કમ્પાઉન્ડ નું છે એ ટોટલ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઉપર કંડક્ટન્સ કેટલું? તો કે આયનના કંડક્ટન્સ ના સરવાળા જેટલું, બરાબર છે. તો total molar conductance at infinite dilution of a compound is equal to sum of molar conductance at infinite dilution of ionic mobility multiply with its number of ion present in one formula unit. એક ફોર્મ્યુલા યુનિટ ની અંદર જે કાંઈ આયન પ્રેઝન્ટ હોય એ પાછા મલ્ટીપ્લાય કરવાના અહીંયા આગળ. આ રૂલ નો એને યુઝ કરી અને વીક ઇલેક્ટ્રોલાઇટ માટે પણ આને એપ્લાય કરવાનું વિચાર્યું. કેવી રીતે? બધા ઘડીક અહીંયા ધ્યાન આપો, લખજો પછી. એને એવું કીધું કે ભાઈ વીક ઇલેક્ટ્રોલાઇટ માટે હું શું લખી શકું? તો કે λ0m એસિટિક એસિડ છે તો શું લખીએ? Ca3COOH. તો આની માટે શું લખી શકાય કયો? λ0m એસિટેટ આયન, એસિટેટ એટલે Ca3CO- પ્લસ
આની અંદરથી કયો આયન બને છે બોલો? H પ્લસ. આ આપણું ઇક્વેશન નંબર 1. હવે એને એવું કીધું કે હું એક કામ કરું છું, હું છે એ ડિફરન્સ લઉં છું. કોનો ડિફરન્સ લઉં છું? આવી રીતે લખું છું, λ0m સોડિયમ એસિટેટ. સોડિયમ એસિટેટ એટલે CH3COONA. λ0m HCl. જો આ સ્ટ્રોંગ છે, આ પણ સ્ટ્રોંગ છે. HCl ઇઝ સ્ટ્રોંગ અને સોલ્ટ તો બધા સ્ટ્રોંગ જ હોય. આમાંથી માઇનસ કરી દઉં છું λ0m NaCl ને. તો ઇઝ ઇક્વલ ટુ આને હવે આપણે આખું ભાગ પાડીને લખીએ, આ પેલા વાળાને સોડિયમ એસિટેટ ને. તો કેમ લખશો કયો? નાનો લેમડા, પછી અહીંયા આગળ એસિટેટ CH3CO માઇનસ પ્લસ λ0m Na પ્લસ. મેં ભાઈ સોડિયમ એસિટેટ માટે લખ્યું છે. HCl માટે મારે લખવું હોય તો પ્લસ λ0m H પ્લસ પ્લસ λ0 મોલર Cl માઇનસ. એમાંથી આને મારે માઇનસ કરવાનું છે, માઇનસ λm NaCl. તો એને માઇનસ કરો, બ્રેકેટ ઓપન કરીને જ લખી દઉં છું ડાયરેક્ટ માઇનસ λ0m Na પ્લસ માઇનસ λ0m Cl માઇનસ. હવે આમાંથી દેખાય છે તમને કટ થાય એવું કઈ? આ પ્લસ Cl માઇનસ બે ઉપડી ગયા ને. આ પ્લસ Na પ્લસ અને આ માઇનસ λ0m Na પ્લસ. બચી શું ગયું અહીંયા આગળ કયો? અહીંયા આગળ વધ્યું છે શું? તો કે અહીંયા આગળ વધ્યું છે એક આવડું આ λ0m CH3CO માઇનસ. બીજું શું બચ્યું? λ0m H પ્લસ. પણ આ બે ને ઇઝ ઇક્વલ ટુ તો શું મળે છે જો તો સહી? એસિટેટ અને H પ્લસ ની ઇન્ફાઇનાઇટ આયોનિક મોબિલિટી ઉપર શું મળે છે જો? ડાયરેક્ટ આની વેલ્યુ મળી ગઈ કે નહીં? તો ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? λ0m CH3COOH. વીક ઇલેક્ટ્રોલાઇટ માટે તમને વેલ્યુ મળી. કોનો યુઝ કરીને? સ્ટ્રોંગ નો યુઝ કરીને. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ની અંદર સમેશન ને સબસ્ટ્રેક્શન એવી રીતે કરવાનું એટલે તમને વીક ઇલેક્ટ્રોલાઇટ માટે વેલ્યુ મળી જાય. તમારું કામ હવે ખાલી ઈ છે કે તમારે આ કોમ્બિનેશન્સ વિચારવાના છે. એસિટિક એસિડ છે તો એની માટે મારે કેમ આ કોમ્બિનેશન મેં લીધું, એવું કોમ્બિનેશન તમારે વિચારવાનું છે. બરાબર? એસિટિક એસિડ હતું અત્યારે આપણી પાસે આવી રીતે કે ભાઈ λ0m CH3COOH. તો આની બરાબર શું લખશો બોલો? આ વીક છે, અહીંયા આગળ તમારે લખવાના છે બધા સ્ટ્રોંગ. કેવી રીતે લખશો? જો પેલા તો એસિટેટ છે તો એક લઈ લો સોલ્ટ કોઈ પણ CH3COONA. હવે શું બાકી છે? H. તો H માટે એસિડ લઈ લો કોઈ પણ λ0m HCl. શું વધી ગયું? NaCl. તો એને માઇનસ કરી દો, NaCl ને માઇનસ લખી દો. એટલે સ્ટ્રોંગ નો યુઝ કરી અને વીક ઇલેક્ટ્રોલાઇટ ને એક ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન ઉપર મોલર કન્ડક્ટન્સ મળે. આ તમને ખબર પડવી જોઈએ, આ આવડવું જોઈએ. માની લો કે મને એવું પૂછે છે કે સાહેબ λ0m HCN. HCN સાહેબ વીક હોય, હાઇડ્રોજન સાયનાઇડ હાઇડ્રોસાયનિક એસિડ પણ કહેવાય એને, ઈ વીક એસિડ છે. તો મને એમ કે ગમે એમ કરીને એની વેલ્યુ લઈ આવો. તો મારે શું કરવું જોઈએ કયો? પેલા H છે તો હું શું લખી દઉં? HCl. હવે Cn છે, સોલ્ટ લઈ લો કોઈ પણ સાયનાઇડ નો. NaCl લઈ લો, NaCN સોડિયમ સાયનાઇડ કે KCN લઈ લો. ક્યાં આયન વધી ગયા? NaCl. તો કરી નાખો માઇનસ λ0m NaCl. આ બાજુ વીક હશે, રાઈટ હેન્ડ સાઈડ બધા સ્ટ્રોંગ હશે. સ્ટ્રોંગ નું કોમ્બિનેશન, એની વેલ્યુ એટલી મળી જાય. ગ્રાફ ઉપરથી જે વેલ્યુ નહીં મળે ને એ આની ઉપરથી મળી જશે. બરાબર? ગ્રાફ ઉપરથી જે વેલ્યુઝ આપણને નથી મળવાની એ ડાયરેક્ટ આની ઉપરથી મળશે. પણ કન્ડિશન એ કે આ તમને લખતા આવડવું જોઈએ. આના ક્વેશ્ચન્સ પણ બધા આવી રીતે પૂછ્યા છે. જો
Are you limiting molar conductivity of an electrolyte, that is molar conductivity at infinite dilution is the sum of limiting ionic conductivities of cation and anion each multiply with number of ion present in one formula unit of the electrolyte. આ તો હમણાં મેં તમને કીધું, એટલે આવી રીતે તમે લખી શકો સોલ્ટ માટે, કોઈ પણ માટે. બરાબર? એક એક્ઝામ્પલ આપેલું છે, એક ટેબલ છે અને તમને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું MgSO4 અને CaCl2 માટે. CaCl2 માટે ગોતો ને MgSO4 માટે ગોતો. ચાલો, મોલર કંડક્ટન્સ વેલ્યુ બોલો, જવાબ બોલજો. ટેબલ આપેલું છે તમને, MgSO4 માટે કેટલું થાય અને CaCl2 માટે કેટલું થાય? ચલો, પેલાની CaCl2 માટે લખવું હોય તો મોલર કંડક્ટન્સ શું લખશો? લેમ્ડા m CaCl2 is equal to lambda 0 m Ca plus 2 lambda 0 m Cl minus. ઓકે, તો હવે વેલ્યુઝ મૂકો. Ca plus 2 માટે અહીંયા છે જો 2 into Cl minus માટે અહીંયા આગળ 76.3. બસ આનો સમ કરી નાખો, જવાબ આવી જશે. અને ટેબલ ની અંદર જો H પ્લસ હાઈએસ્ટ છે, OH માઇનસ અહીંયા હાઈએસ્ટ છે. આમે તમને પેલા ક્યાંક લખાવેલું છે H પ્લસ અને OH માઇનસ, અને શું કામ હાઈએસ્ટ હોય એ તમને દેખાડ્યું હતું. ઓલું કોઓર્ડિનેશન બોન્ડ બનાવી પ્રોટોન ડાયરેક્ટ ટ્રાન્સફર કરે. OH માં એવી રીતે જ છે, બાજુવાળાનું ડિપ્રોટોનેશન કરતા જાય એટલે સ્પીડ એની હાઈએસ્ટ આવે. આ બેને કોઈ કંડક્ટિવિટીમાં એમાં બહુ છે કોઈ વટે નહીં. આ બે બહુ એક્સ્ટ્રીમ છે. બરાબર? MgSO4 નું આવડી જશે ને, ડાયરેક્ટ સમજ કરવાનો છે હવે તો. ચલો નેક્સ્ટ. લેમ્ડા 0 m ફોર NaCl, HCl and NaSe. Ase એટલે સોડિયમ એસિટેટ છે. બધાની વેલ્યુઝ આપેલી છે, તો એસિટિક એસિડ માટે ફાઇન્ડ આઉટ કરો, HAC માટે ફાઇન્ડ આઉટ કરો. તો કેમ લખશો બોલો? તમારે આવું વિચારવાનું, લેમ્ડા 0 m ફોર HAC ઇઝ ઇક્વલ ટુ શું આવશે? લેમ્ડા 0 m ફોર એસિટિક એસિડ, આમ બધા આપેલા જ છે, સોડિયમ એસિટેટ છે, તો NaSe પ્લસ લેમ્ડા 0 m HCl લઈ લો અને એમાંથી માઇનસ કરી દો NaCl ને. મસ્તી નથી કરતો, પણ આવા ક્વેશ્ચન નીટમાં આવે છે. આવા હેલા ક્વેશ્ચન ઘણીવાર આવી જાય છે નીટમાં, JEE માં તે સોલ્વ કરાવીશું. આપણે બધા MCQ સોલ્વ કરશું ત્યારે જોશું. ઓલો હમણાં તમે પેલા CaCl2 વાળો ગણો ને, એવો આ વખતેની એની પહેલાના નીટમાં હતો. લ્યો, આની એની પહેલાની નીટમાં એ જ ક્વેશ્ચન હતો CaCl2 વાળો. તો હવે એવા પપ્પુ જેવા ક્વેશ્ચન હોય, પણ એમાં કઈ લેવાનું નથી. આની માટે શું આપ્યું છે? 91 પ્લસ HCl માટે આપણને શું વેલ્યુ આપેલી છે? 425 માઇનસ NaCl માટે આપેલી છે 126. મને કહો છે આમાં શું આન્સર આવે છે? અહીંયા પોઈન્ટ છે. ઓકે, હા, તો 390.5 યુનિટ આનો કયો છે? જો અહીંયા લખેલા જ છે, સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ.
ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને સોલ્ટના કોમ્બિનેશન કરીને આ બનાવતા આવડવું જોઈએ. બીજું આમાં કઈ લોજિક જેવું નથી. હવે એ નહીં આવડે તો પછી હું કઈ ન કરી શકું આમાં, બરાબર? એકાદ બે માટે તમે બનાવો. અહીંયા આગળ સોલ્ટ આપી દઉં છું, તમે લોકો બનાવો. ચાલો, વીક ઇલેક્ટ્રોલાઇટ આપું છું, λ0m NH4OH માટે બનાવો. બેઝ છે, બેઝ. તમે કોઈ પણ યુઝ કરી શકો, પણ એ હોવા જોઈએ સ્ટ્રોંગ, બરાબર? રાઈટ હેન્ડ સાઈડ જે લખો એ હોવા જોઈએ સ્ટ્રોંગ ખાલી, બાકી ગમે એને તમે યુઝ કરો. ચલો બોલો, મોરબી સેન્ટર. હેલો સર, હમ λ0m NH4Cl પ્લસ λ0m NaOH માઇનસ λ0m NaCl. હા તો બરાબર છે, ચાલે ભાઈ. NH4Cl હાલે. NH4Cl એમોનિયમ ક્લોરાઇડ સ્ટ્રોંગ જ છે. આવું પૂછશે, આવા ક્વેશ્ચન આપેલા હશે, 4 ઓપ્શન હશે, એમાંથી સાચો કયો એ ગોતવાનો. NH4Cl પ્લસ OH માટે થઈને આપણે NaOH લઈ લઈએ, λ0m NaOH. વધારાના આયન ક્યાં છે? સોડિયમ અને ક્લોરાઇડ, તો કરી નાખો માઇનસ NaCl. અચ્છા, λ0m ઓક્ઝેલિક એસિડ આપ્યું. ચાલો એક સ્ટેપ થોડુંક ઉપર જઈએ, H2C2O4. આમાં 2H પ્લસ લિબરેટ થાય. શું કરું? સોડિયમ નો સોલ્ટ લઈ લો અથવા પોટેશિયમ નો સોલ્ટ લઈ લો, પોટેશિયમ ઓક્ઝલેટ, K2C2O4, પોટેશિયમ ઓક્ઝલેટ. ઓક્ઝલેટ આવી ગયો, H પ્લસ બાકી છે, 2 છે ને, તો એની જગ્યાએ હું આમ લખી દઉં, λ0m H2SO4 લઈ લો. સાંભળો બરાબર, H2SO4 લ્યો તો 1 મોલ લેવાનો, HCl લ્યો તો અહીંયા HCl લ્યો તો 2 મોલ લેવાના. કારણ કે 1 મોલ ઓક્ઝેલિક એસિડમાં 2H પ્લસ લિબરેટ થાય, એટલે આમાંથી માઇનસ શું કરી દઈએ? λ0m K2SO4. અને બધા સ્ટ્રોંગ જ છે. પોટેશિયમ ઓક્ઝલેટ સોલ્ટ સ્ટ્રોંગ, સલ્ફ્યુરિક એસિડ તો સ્ટ્રોંગ છે જ તે, અને K2SO4 સોલ્ટ એટલે એ સ્ટ્રોંગ. જો હું અહીંયા આગળ HCl લખો તો 2 λ0m HCl અને -2 KCl એવું કરવું પડે, બરાબર છે? તો કોલરોસ નો ઇમ્પોર્ટન્સ પેલું શું છે? તો કે વીક ઇલેક્ટ્રોલાઇટ માટે λ0 આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, બરાબર છે? કોલરોસ માટેનું પહેલું કામ કયું છે? કેલ્ક્યુલેશન ઓફ λ0m ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ. એ આપણને મળે. એક પોઈન્ટ હજી મારે તમને અહીંયા આગળ કેવો છે, સાંભળો. મોલર માટે ને ઇક્વિવેલેન્ટ માટે તમને આવી રીતે લખીને આપે છે, λ0m BaCl2. તમે આવું લખો છો, λ0m Ba+2 પ્લસ λ0m અહીંયા 2 કરી દઈએ, આના નાનો કરવાનો, આયોનિક મોબિલિટી બધી નાનામાં લખવાની. આમ લખો છો ને તમે. મોલર માટે આવું લખો છો. ઇક્વિવેલેન્ટ લખતા હોય ને, ઇક્વિવેલેન્ટ, બરાબર, λ0 ઇક્વિવેલેન્ટ, તો તમારે
લેમડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ BA પ્લસ 2. અહીંયા 2 આરે મલ્ટીપ્લાય નો આવે, ખાલી નોર્મલ જ આવે. ઇક્વિવેલેન્ટ CL માઇનસ. ઇક્વિવેલેન્ટ લખતા હોય ને ત્યારે તમારે ત્યાં આગળ અહીંયા આગળ ફેક્ટ લખવાના નથી, મોલ નથી લખવાના. ઇક્વિવેલેન્ટમાં ભલે અહીંયા આગળ મોલર માટે 2 આવે, ઇક્વિવેલેન્ટ લખો ને ત્યારે સીધો સમજ આવે, બીજું કાંઈ ન આવે, ડાયરેક્ટ સીધો સરવાળો. માનો કે જો હું એક અહીંયા આગળ સાબિત કરીને દેખાડું એટલે તમને લોકોને ખ્યાલ આવશે. આપણે આવી રીતે લખીએ, જો આ તમને ખબર છે કે લેમડા 0m ઇક્વિવેલેન્ટ Al2SO4 thrice. લેમડા 0 equivalent is equal to lambda 0m Al2 SO4 thrice upon 6. આમાં કોઈને વાંધો છે? પેલા તો આ આપણે લખતા શીખ્યા હતા થોડાક દી પહેલા. હવે આની જગ્યાએ હું ભાગ પાડી દઉં. આને હવે તો કોલરોશ લખતા આવડે ને, કોલરોશ પ્રમાણે આના હું ભાગ પાડી દઉં તો આમ લખું છું ભાઈ, 2 લેમડા 0m Al પ્લસ 3 પ્લસ અહીંયા આગળ 3 લેમડા 0m SO4 માઇનસ 2 અપોન 6. આમાં આવું લખાય ને કોલરોશ પ્રમાણે. હવે અહીંયા આગળ 2 અપોન 6 એટલે અહીંયા આગળ છે હું લખી દઉં છું લેમડા 0m Al પ્લસ 3 ડિવાઈડ બાય 3 પ્લસ અહીંયા આગળ છે એ શું લખું, લેમડા 0m SO4 માઇનસ 2 ડિવાઈડ બાય 2. હાલે આવું રીતે. હવે અહીંયા આગળ લેમડા 0m છે એને મારે કન્વર્ટ કરી દેવું છે ઇક્વિવેલેન્ટમાં. કેટલો ચાર્જ છે ભાઈ? 3. તો હું શું લખી દઉં આની જગ્યાએ, લેમડા 03 ઇક્વિવેલેન્ટ ઓફ Al પ્લસ 3 અપોન 3 પ્લસ અહીંયા આગળ છે SO4 માઇનસ 2 છે એટલે 2 લેમડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ SO4 માઇનસ 2 ડિવાઈડ બાય 2. ચલો આના ગયા, આને આ ગયા એટલે અહીંયા આગળ તમે જો આપણે આમ લખ્યું હતું હમણાં કે ભાઈ લેમડા 0 ઇક્વિવેલેન્ટ Al2SO4 thrice, ખાલી આવું જ આવશે, લેમડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ Al પ્લસ 3 પ્લસ લેમડા 0 ઇક્વિવેલેન્ટ ઓફ SO4 માઇનસ 2. આ સમજાણું મેં જેને કીધું ઇક્વિવેલેન્ટ આપે ને તમને ઇક્વિવેલેન્ટ, તો ભૂલમાં અહીંયા આગળ 2 અને 3 ને એવું બધું મલ્ટીપ્લાય ન કરી દેતા, મરી જાઓ. મોલર માટે જ તે છે એ ખાલી સ્ટોઇકિયોમેટ્રી જોવાની હોય, ઇક્વિવેલેન્ટ માટે નહીં. ચલો એક કામ કરીએ, અહીંયા ટેબલ આપ્યું છે, આ ટેબલનો યુઝ કરી અને બે વસ્તુ કહેવાની છે, લેમડા 0m BaCl2 એન્ડ લેમડા 0 ઇક્વિવેલેન્ટ BaCl2. બે રસ્તા છે, કાં તમે સમ કરો ને કાં સીધું ડિવાઈડ કરી દો બાય 2 થી. ગોતો ભાઈ. હેલો સર, બોલો. 279.8 હા અને 139.9. ઓકે, બરાબર છે. આની અંદર તમારે Cl2 છે પણ વેલ્યુ તો ખાલી કોની એડ કરવાની? એકની જ. બરાબર, ભલે ગમે એટલા આપેલા હોય. એટલે ક્વેશ્ચન જ્યારે તમને આપે ને ત્યારે પ્રોપર વાંચજો.
જો તમે પ્રોપર નહીં વાંચો તો ભૂલ પડી જશે. ક્લિયર? આવું કઈ દર વખતે આપણે કઈ સાબિત કરીને લખવાનું ન હોય. આ તો એક વખત ખાલી આપણે લખી દીધું, વારા ઘડિયા સીધું લખી જ દેવાનું હોય આપણે. ચાલો હવે એક લાસ્ટ પોઈન્ટ કહીએ. 2 પોઈન્ટ બાકી છે, પણ એક લાસ્ટ પોઈન્ટ પૂરું કરીએ, થિયરી પૂરી કરીએ. પેલું આપણે ઇમ્પોર્ટન્સ આનું શું જોયું? કેલ્ક્યુલેશન ઓફ λ0m ફોર વીક ઇલેક્ટ્રોલાઇટ. આ કોલરોસ નું પેલું ઇમ્પોર્ટન્સ. બીજું ઇમ્પોર્ટન્સ એ છે કે ભાઈ કેલ્ક્યુલેશન ઓફ આલ્ફા. આલ્ફા એટલે ડીઓડી છે ને, ડિગ્રી ઓફ ડિસોસિએશન. ડિગ્રી ઓફ ડિસોસિએશન કેલ્ક્યુલેટ થઈ શકે. આલ્ફા કેવી રીતે? આલ્ફાની વેલ્યુ કોઈને ખબર હોય તો આલ્ફા એટલે શું છે? આલ્ફા એટલે ડિસોસિએટેડ મોલ્સ, બરાબર છે? નંબર ઓફ dissociated moles upon total moles. હવે dissociated moles કેટલા હોય? જો નંબર ઓફ dissociated moles જેટલા ડિસોસિએટ થાય ને એટલા તમને છે એ શું આપે? લેમડા એમ. 5 ડિસોસિએટ થયા હોય, 10, 15, બરાબર છે? જેટલા ડિસોસિએટ થયા હોય એ તમને છે એટ ગિવન કોન્સન્ટ્રેશન ઉપર શું આપે? લેમડા એમ. અચ્છા, ટોટલ મોલ્સ કેટલા હોય? ટોટલ મોલ્સ કેટલા હોય? તમે એટલું બધું ડાયલ્યુશન કરી નાખો કે કમ્પાઉન્ડ 100% છે એ ડિસોસિએટ થઈ જાય, તો આપણે એવું કહી શકીએ કે સાહેબ ટોટલ મોલ્સ જે છે, ટોટલ મોલ્સ ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ લેમડા 0m. આ ટોટલ મોલ્સ લેમડા 0m એટલે ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન. ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કરો એટલે કમ્પાઉન્ડ 100% તૂટી જાય કે નહીં? લેમડા 0m એટલે એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન કમ્પાઉન્ડ 100% તૂટી જાય. 100% તૂટે એટલે તમને શું મળે? ટોટલ મોલ્સ મળી જાય. અને અહીંયા આગળ જો એટ ગિવન કોન્સન્ટ્રેશન ઓછું ડિસોસિએશન થયું હોય, તમે હજી પૂરેપૂરું ડાયલ્યુશન નથી કર્યું, તો ઓછા આયન્સ પ્રોડ્યુસ થયા છે. તો એક કામ કરીએ, આ બે વેલ્યુને અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ આપણે. તો ધેરફોર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? લેમડા એમ અપોન લેમડા 0m. આલ્ફા એટલે લેમડા એમ અપોન લેમડા 0m. લેમડા એમ એટલે એટ ગિવન કોન્સન્ટ્રેશન અને લેમડા 0m એટલે એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન મોલર કન્ડક્ટન્સ. બરાબર? મોલર કન્ડક્ટન્સ એટ ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન અને પેલો કયો છે? મોલર કન્ડક્ટન્સ એટ ગિવન કોન્સન્ટ્રેશન. તો આલ્ફાની ફોર્મ્યુલા આવી આવશે. હવેથી તમે આ ફોર્મ્યુલાનો પણ યુઝ કરશો આલ્ફા એટલે. ચલો, થર્ડ શું આપણે લઈ શકીએ આની અંદર? કેલ્ક્યુલેશન ઓફ કે એન્ડ કેબી. આવી ખબર પડે તમને? હવે આ તો આવડે જ ને કે કોઈ પણ એસિડ માટે કે કેટલો હોય? બોલો. આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. હું એક કામ કરું, હવે આલ્ફા તો આપણે ઓલો અલગ વાપરવાનો છે ને, હોલ સ્ક્વેર ઇન્ટુ સી અપોન 1 માઇનસ લેમડા એમ અપોન લેમડા 0m. જેમ બને એમાં ઇક્વેશન ને સિમ્પ્લિફાય કરવાનું છે. લેમડા એમ સ્ક્વેર ઇન્ટુ સી અપોન
લેમડા 0 m નો સ્ક્વેર ઇન્ટુ લેમડા 0 m માઇનસ લેમડા m upon લેમડા 0 m. તો Ka is equal to લેમડા m નો સ્ક્વેર ઇન્ટુ c upon લેમડા 0 m માઇનસ લેમડા. આવું એક તમારી ટેક્સ્ટ બુકમાં ઇક્વેશન છે. ઇક્વિલિબ્રિયમમાં તમે વીક એસિડ નો આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ફાઇન્ડ આઉટ કરતા હતા. તો હવે આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ની ફોર્મ્યુલા આવી થઈ ગઈ. બધા ડેટા આપશે પણ કન્ડક્ટન્સ ઉપર આપશે. હવે ચલો 4th નંબર, calculation of S or KSP. sparingly soluble salt માટે માટેની કેલ્ક્યુલેશન સાંભળો. સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હોય ને એની માટે લેમડા m અને લેમડા 0 m એક જ થાય. સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટની ડેફિનેશન શું છે? 10⁻³ મોલર કરતા તમે વધારે ડિઝોલ્વ જ ન કરી શકો કોઈ દી. એટલે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ તો તમે 1 લિટરની અંદર માની લો કે મિલીગ્રામ નાખો ને તોય એની અંદર તરત ઇક્વિલિબ્રિયમ આવી જાય, ડિસોશિએટ જ ન થાય. તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ માટે કોઈ પણ કોન્સન્ટ્રેશન એનું શું થઈ ગયું કહેવાય? ઇન્ફાઇનાઇટ ડાયલ્યુશન જ કહેવાય. ખાલી આની માટે હો, બીજા માટે નહીં. બધા માટે નો ધડબડાટી બોલાવતા. સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ એટલે AgCl, BaSO4 એ બધા માટે વાત છે. એની માટે આ બે એક જ કહેવાય. અને આ ફોર્મ્યુલાને એકોર્ડિંગ હવે આને કોની સાથે કમ્પેર કરી શકો તમે? તો કે સાહેબ અહીંયા આગળ આપણે લખીએ 1000 ઇન્ટુ કપ્પા. પણ અહીંયા આગળ કપ્પા તમારે લેવાનો સોલ્ટ નો, બરાબર છે? કપ્પા સોલ્ટ અપોન, હવે અહીંયા તમે મોલારિટી લખતા હતા, એ મોલારિટી ની જગ્યાએ લખવાનું છે S. અહીંયા આગળ લખવું જોઈએ S. હવે S તો અલગ અલગ સોલ્ટ ઉપર ડિપેન્ડ કરે. S છે એ અલગ અલગ સોલ્ટ ની ઉપર ડિપેન્ડ કરે, બરાબર? માની લો કે તમને છે AB સોલ્ટ આપેલો હોય. AB સોલ્ટ એટલે કયા થાય કયો? AgCl, BaSO4, હે BaSO4. તો એના S ની વેલ્યુ કેટલી થાય? √KSP. અથવા તો ડાયરેક્ટ અહીંયા આગળ લખી દો KSP કેટલો થાય? તો કે સાહેબ S². આવું ક્યાંક લખ્યું હશે ઇક્વિલિબ્રિયમમાં, યાદ કરજો. પછી પેલું અલગ અલગ વેલ્યુ બદલાતી જાય ભાઈ. અહીંયા આગળ બધા આવા નથી લખતો હું, તો ખાલી મેં એકનું જ લખ્યું અહીંયા આગળ, આ સોલ્ટ. અહીંયા જનરલ લખી દઉં છું ખાલી. AB. ચલો માન લો કે મને AB2 આપ્યો હોય તો, AB2 હોય તો શું ફોર્મ્યુલા બને? ક્યાંક તો લખવું છે ને યાર આવું. કોઈને ખબર હોય તો આવું ક્યાંક લખ્યું હોય તો 4s³. AB3 માટે બોલો. 27 S ની 4 ઘાત.
27 s⁴ થશે ને. હવે સોલ્ટ કેવા છે એ હાથે ઓળખી લેજો. એવું તો પછી બધું કેટલાક કેવા મારે. પછી આવી ટાઈપ ના લઈ શકો A2 B3 ઘણા બધા. હવે પોસિબલ ઓલ કોમ્બિનેશન. કે સોલ્ટ એટલે શું લેવાનું? આ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ નું સોલ્યુશન બન્યું છે. સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ. તો સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ની અંદર તમારે આ કે સોલ્ટ એટલે પેલા તો આમ થશે. જો આની બહુ ઓછી કોન્સન્ટ્રેશન હોય એટલે મારે આવું લખવું પડે કે સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ કપ્પા સોલ્વન્ટ પ્લસ કપ્પા સોલ્ટ. તો આમાંથી કપ્પા સોલ્ટ ને સબ્જેક્ટ કરી દો તો કપ્પા સોલ્ટ એટલે હું ડાયરેક્ટ એક એક્ઝામ્પલ માટે લખું. એક્ઝામ્પલ એને AgCl અથવા તો BaSO4. આનો એક એક્ઝામ્પલ પૂછાયેલો છે જૂની એક્ઝામમાં BaSO4 માટે. એ હવે કાલ સોલ્વ કરાવીશ, પણ ખાલી લખી દઉં ફોર્મ્યુલા. કેમ લખીશું? તો કે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ અહીંયા આગળ લખું છું કપ્પા સોલ્યુશન માઇનસ કપ્પા વોટર. સોલ્વન્ટમાં આપણે વોટર જ લેવાના, બીજું કાંઈ નહીં, હવે વોટર જ આવશે. અપોન અહીંયા આગળ છે એ વેલ્યુ આવશે √KSP. AgCl છે તો શું થાય? S એટલે કેટલા થાય? √KSP. તો આ ફોર્મ્યુલાના બેઝિસ ઉપર એ લોકો એક ક્વેશ્ચન બનાવેલો હતો. સારી બાબત એ હતી કે ડાયરેક્ટ તમને સોલ્ટની વેલ્યુ આપેલી હતી. અચ્છા, આ ફોર્મ્યુલા NCERT માં નથી આપેલું, આપણે બનાવ્યું અત્યારે. બરાબર. કાલે આપણે NCERT ના એક્ઝામ્પલ પૂરા કરી, એમાં જે 2-3 દાખલાઓ છે એ પૂરા કરી અને કાલથી હું બધા MCQ લર્ન કરાવવાનું શરૂ કરીશ. અને લાસ્ટમાં એક એક્સ્ટ્રા થિયરી કરાવીશ કન્ડક્ટન્સની ઉપર જ છે લાસ્ટની અંદર. એટલે માનો કે આપણે 2-3 લેક્ચર જેવું કામ બાકી છે. બધા ક્વેશ્ચન્સ પણ મેં તમને શીટ મોકલેલી છે ઓલરેડી, તો એની અંદરથી પણ બાકીના ક્વેશ્ચન્સ છે એ મને જે સારા લાગે છે હું સોલ્વ કરાવી દઈશ. તમને જેમાં ડાઉટ હોય એ તમે નંબર લખીને મને મોકલી દેજો, તો હું નેક્સ્ટ લેક્ચરની અંદર એને ઇન્ક્લુડ કરી લઉં. બરાબર. અથવા તો મને જે લાગે છે એ તો હું કરાવીશ જ, પણ તમને જેમાં ડાઉટ હોય એ તમે મને મોકલી આપજો નંબર, એટલે મને ખ્યાલ આવે ક્યાં કરાવવાના છે. ઓકે. પછી ચાલુ એ તમે એમ કહેશો કે આ કરાવો તો મેં પેલું PPT-માં પછી રકમ ન લીધી હોય, એમ એવું બની શકે, તો ગોતવામાં વાર લાગે. ચલો અહીં સુધી રાખીએ છીએ, પરમ દિવસે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થેન્ક યુ.